ભાઈ સદારામ મંડપ લુદરા અને જો જો સરસ મજાનું મંડપ ને ડેકોરેશન ગોઠવ્યું છે જોઈ લો લાઇટિંગ બાઇટિંગ થાય અને બાબુભાઈ માસ્ટર ને હાથે દીવણ કાકો ને હાથે દિલીપભાઈ રાતે चाहिए नहीं पीनी चाहिए રાતે સારું આવશે રાતે અમરો કાકો ચડ્યા અમરો કાકો ચડી આવ્યા છે અમરો કાકા મજામ જય ગુરુ મહારાજ હેલો ગાઈસ તો આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં અને આપણે આ રીંગણ ફ્રાય છે ફુલીવર કિલોડી ફ્રાય રીંગણ ફ્રાય થાય રહ્યા છે આ કારીગર છે અને આપણે બધા મસાલા પડ્યા છે અહીંયા આ વટાણા છે અને આ ભાત છે અહીંયા ચણા ભાગવાનું ચાલુ છે વટાણા પડ્યા છે જો કારીગરને કામ ચાલુ જ છે અત્યારે આમાં હળદર નો છે આ શું નો છો તમે કારીગર હળદર નો છે હળદર નો લીલી હળદર ના તમારે શું કહેવું દીપા લીલી હળદરનો સુરમો કહેવાય લીલી હળદર નો સુરમો બરાબર પણ આવી ગયા છે રસોડાની મુલાકાત શું કેવું સરપંચ સાહેબ રસોડાની મુલાકાત બસ અમારે તો એવું કેવું છે કે સવારી રસોઈ બને ને એ જ મહત્વની બાબત છે અને ભજનના જે ગાયકો ભક્તો આવે ને એમને સરસ રીતે ભોજન મળી રહે અને સારો પ્રસાદ મળે અને ભજનની મોજ કરાવે એવી બાબત છે અમારી તો બરોબર બોલો જય ગરુ મારે જય ગરુ મહારાજ. કંઢિયાની બાસ આવી ગઈ છે રવડા બાજુ આવી ગયા રમેશભાઈ અમારે સરસ મજાનું મેનેજમેન્ટ કરેલા છે જમણવારનું ને એવું ગાડી બગડી ધક્કો મારીને ચાલુ કરી છે બે હજારને કીધું બેટરી નવી નખાવો નવી કંઈ અનુભવી નખાવતા નહીં મેહુલભાઈ ને ભરતભાઈ ફોક્સ લઈને આવી ગયા છે ફોક્સનું વળી કામકાજ ચાલુ કરવું પડશે ઓ દિલીપભાઈ હેડો તમારા ફોક્સ આવી ગયા બોધવાના જો ગાઈસ વોટર બેગ આપણે આવી ગઈ છે ભજનના કાર્યક્રમ માટે અને જો અને અમારા વિજયભાઈની બધા વોટર બેગ ઉતારી રહ્યા છે અને જો હું તમને દેખાડું આપણે લાકડા લઈ લીધા છે તાપવા માટે અને અમારા ગમન કાકા જો અહીંયા ટેપ ને એવું બધું મારી રહ્યા છે પોક્સ ફિટ કરે જો કેન બેન કમ્પ્લીટ આવી ગયા છે છાશ ને દૂધ ને એવું બધું લઈને આવ્યા છે અમારા દશરથભાઈ આ દશરથભાઈની છાશ કોન્ટેક્ટ નંબર બોલ કરો અને બસ લો જય માતા આમનો કાઉન્ટર ગોઠવાઈ રહ્યો છે હમણાં હે ભજનનું ચી બધા રાખ્યું છે આપણે બેઠક ભજનની સામે હા છે અમારા વિક્રમભાઈ ફોજીનું મંગન એમનો તરફથી આજ ભજનનો લાભ લેવાનો છે અને આ છે ભજનની બેઠક બૂમ પડવાની છે આજ તો સાઉન્ડવાળા હવે આવે છે બતાવું તમને હમણાં આવે એટલે એકદમનો વ્યૂ બતાવી ગયું ચો વ્યૂ આવે છે ક્ષેત્ર માં થડવાનું કાઠ હશે એ થડવાનું કાઠું છે માથે પડતા ઓહો માથેથી તો ગજબ નજારા આ મંડપ બોજ્યું છે ઠેઠ આટલા સુધી આ બે રહી જતા તો ચેડી આવ્યા વિક્રમભાઈ ને શું નામ દિલીપભાઈ અને ભરતભાઈ જો ગાઈસ ને ભક્તો માટે માળાઓ આવી ગઈ છે સ્વાગત માટે અને જો આપણે આ જો અમારા રમુબા અને જીવનબા બધા સ્વાગત કરવાના છે ભક્તોનું અને જે ભક્તો બાકી રહી ગયા હોય જલ્દીથી પધારી જજો અને અડધા ભક્તો આવી ગયા છે અને જો અમારું સાઉન્ડ પણ આવી ગયું છે જો છે ને આ જે સાઉન્ડ પણ આવી ગયું છે ઈશ્વરવાથી અને આ ભક્તોનો કાર્યક્રમ છે અહીંયા બધા ભક્તો બેસવાના છે ને જો આ માળાઓ બધા ભક્તોને સ્વાગત કરવા માટે ધીરોબા ભગત પણ આવી ગયા છે ગામમાંથી તો જરાક લેવા જા ગાડી લઈ યાર તો
સાઉન્ડ ચાલુ થઈ ગયું છે, સાઉન્ડનું ટેસ્ટિંગ ચાલુ છે. સાથે અમાર પિન્ટુ ભાઈ બાકાજી કઈ બોલે છે વિષ્ણુ ને અપો ને આ શું છે આઈટમ છે આવી પુલાવ છે એમ ને પુલાવ વાલો ભાઈ પુલાવ વાલો રમણવારમાં તો ચાલુ જ છે કામકાજ ખાવાનું હા કેવું લાગે ભાઈ રમણવાર હે સાહેબ જે મજા સાહેબ ટેસ્ટી બહુ ટેસ્ટી અશોકને શીખું લાગ્યું લાગે આરજે સાઉન્ડ ઈશ્વરવા આરજે સાઉન્ડના મધુર સ્વરથી આપણે આજે આવે જયંતિલાલ મધામાં સતાર આવી ગયો છે બા આવી ગયા છે સતાર લઈ મંડળી આવી ગઈ છે આ છે જીગો આ સુરેશભાઈ છે અને અમારા દીવદરથી આવ્યા છે જાહેર ખાન શું નામ છે જાહેર ખાન એક વાણીનો લાભ હાલ છે પાછો તો વિડીયો અમે ઉતારતા તો લાઈક ને કોમેન્ટો વિડીયો કરતા મળે વધારે આવતી હતી જેમ કે ટોપી એવી પહેરી છે શું કહેવું પિન્ટુ ભાઈ તો ભજન ચાલુ થવામાં થોડોક સમય બાકી છે મિત્રો લાઈવ આવશે યુટ્યુબની અંદર જોવાનું ચૂકશો નહીં મિત્રો गुरु महाराज की जय।